સરસ મજાના લાઈનમાં બધા ચાલે છે. આપણે કહીએ છીએ બધાની મંદ બુદ્ધિઓ છે, પણ ખરેખર બુદ્ધિ તો આમનામાં જ છે. જો એક શિસ્તની અંદર એક બેનની પાછળ બધા વ્યવસ્થિત, કોઈ અવાજ નહીં, એકદમ સાયલેન્ટ રીતે મા ભગવતીના દર્શન કરે છે. આપ જોઈ રહ્યા છો. કોઈ પણ જાતનું બિલકુલ શાંતિથી અવાજ કોઈ કર્યા વગર જુઓ કેવી રીતે આવે છે. બધા એક જ લાઈનની અંદર 51 શક્તિપીઠના દર્શન કર્યા અમને. કેટલા આનંદમય છે. જુઓ, આમનો આનંદ માતો નથી. જુઓ, માંડલની અંદર આવ્યા ત્યારે મા ભગવતીની કૃપા કહેવાય. જો આ જય અંબા, જય ખમલાઓમાં. આજે આપણા ઘરે મંદિરના મા ખમલાઓના આંગણે દિવ્ય આત્માઓ અહીંયા પધાર્યા છે. બધા ક્યાંથી આવો છો બેન? વિકાસ ડે કેર સેન્ટર વિરમગામ, લાયન્સ ક્લબ ઓફ સંચાલિત વિરમગામ વિકાસ ડે કેર સેન્ટરમાંથી દિવ્યાંગ બાળકોને લઈને આજરોજ અમે આ માતાજીના દર્શન કરવા માટે અમે પધાર્યા છીએ. આપ જ્યાં દર્શન કરો છો 51 શક્તિપીઠ, દરેક માતાજી અલગ અલગ સ્વરૂપમાં બિરાજમાન છે. નીચે માતાજીના સરસ મજાના નામ લખેલા છે અને કઈ જગ્યાએ કયું અંક પડ્યું એ પણ બધું લખેલું છે. અહીંયા આ માલનલની અંદર ખમલાવ માતાજીનું મંદિર છે. આ તળાવ પ્રાગટ્ય સ્થાન આપ જોવો છો. આ બધાને જેને કોઈ જ ભાવના નહીં, કોઈ નિસ્વાર્થ ભાવે અહીંયા મા ભગવતીના ચરણોમાં દર્શન વંદન કરવા માટે, અને એક જ પ્રાર્થના કે લક્ષચંડી મહાયાગ સંપૂર્ણ રીતે સુખ શાંતિથી પરિપૂર્ણ થાય એવી ભાવના સાથે અહીંયા બધા પધાર્યા છે. એક જ પ્રાર્થના કે આપણો યજ્ઞ છે સુખ શાંતિથી પરિપૂર્ણ થાય એવી ભાવના સાથે અહીંયા વિરંગામથી અહીંયા પધારેલા છે. જય અંબા, જય ખમલાઓમાં, કેવળ તું જ કરુણા. આજે મા ભગવતી ખમલાઓના સાનિધ્યની અંદર માંડલ ગામમાં તળાવ વચ્ચે જે આપ જોઈ રહ્યા છો, પ્રભુ બધા વધાર્યા છે. અહીંયા માતાજીના દર્શન કરવા માટે વિરંગામથી આ બેન સાથે બધા આવેલા છે. આપ ક્યાંથી આવો છો બેન? લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર ચાલે છે, જેમાં બહુ વિકલાંગ બાળકો સાથે હું 25 વર્ષથી કામ કરું છું. અને આ બાળકોને અમે આજરોજ અહીંયા ખંભલાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે લઈને આવ્યા છીએ. ઘણા બધા સિવિયર બાળકો છે કે જે લોકોને વધારે તકલીફ છે, એ લોકોને અમે નથી લાવી શક્યા, પણ આજે અમારી સાથે 20 થી 22 બાળકો જોડાયા છે. તમને અહીંયા મજા આવી? અને ખૂબ જ મજા આવી. અને પાર્થભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અને પૂજારીજીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અને જેના દ્વારા અમે મહેશભાઈ રાવલ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓના કારણે એ લોકોએ અમને બહુ જ સારી વ્યવસ્થા કરાવી આપી અને સારા એવા દર્શન અને પૂજાનો લાભ મળ્યો. જય અંબા, જય ખમલાઓમાં. બોલો કમલા.
હા બેન અહીંયા આવજો, ખોલી ખોલીને આપવી પડશે. બોલો સંદીપ, બોલાય સંદીપ, ઓય એ મૂકી દે, ચમચી એમાંથી આપજો. પપ્પાને લઈને આવજે તું અહીંયા ચમચો આપે કોને ચમચી જોઈએ આને જોઈએ હવે આઈસ્ક્રીમમાં પણ બાકી ભાઈ લાવો લો ઉભા આવી ચલો કોણ દીવો ખોલું